નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટના 6 પ્રશ્નપત્રના દરેક વિભાગ ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. તો આજે આપણે આ વિડીયોની અંદર જે મોસ્ટ આઈએમપી દાખલા ચેપ્ટર 1 ની અંદરથી પૂછાવાના છે, હેના, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ, એની અંદરથી વિભાગ સી ની અંદર ક્વેશ્ચન નંબર 31 પૂછાય છે. હેના, પહેલા ચેપ્ટરમાંથી વિભાગ સી માં 31 નંબરનો પ્રશ્ન હોય છે, જે 3 ગુણનો પૂછાતો હોય છે. કેટલા ગુણનો પૂછાય છે? 3 ગુણનો. તો એ 3 ગુણના આપણે પહેલા ચેપ્ટરમાંથી જે પણ દાખલા આઈએમપી હોય એનું સોલ્યુશન આપણે કરીશું. તો આપણે શરૂઆત કરીએ છીએ મોસ્ટ આઈએમપી દાખલાની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશનો. સૌથી પહેલો દાખલો છે, હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. તો અહીંયા જુઓ, વાત આવી છે દર મહિનાની શરૂઆતમાં. તો 3 કન્ડિશન હોય છે આપણા સિલેબસની અંદર. જ્યારે કોઈ પણ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય ત્યારે n ની કિંમત n is equal to 78/12 લેવા. 78 ભાગ્યા કેટલા લેવા? 12. જ્યારે કોઈ પણ ભાગીદાર દર મહિનાની વચ્ચે ઉપાડ કરતો હોય, એટલે 15મી તારીખે કરતો હોય, એવા સંજોગોમાં n બરાબર 72/12 લેવા. અને કોઈ પણ ભાગીદાર દર મહિનાની અંતમાં ઉપાડ કરતો હોય એવા સંજોગોમાં n બરાબર 66/12 કન્સિડર કરવામાં આવે છે. જુઓ, જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. આપણે બે વસ્તુ શોધવાની છે, એક તો કુલ વાર્ષિક ઉપાડ શોધવાનું છે. તો સૌથી પહેલા જુઓ, કુલ વાર્ષિક ઉપાડ બરાબર કુલ વાર્ષિક ઉપાડ બરાબર દર મહિનાની શરૂઆતમાં કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? 500 રૂપિયાનો. દર મહિનાની શરૂઆતમાં, આખા વર્ષમાં કેટલા મહિના હોય? 12. 500 ગુણ્યા 12 કરો તો આખા વર્ષની અંદર કુલ 6000 રૂપિયાનો ઉપાડ કરે છે. કેટલા રૂપિયાનો? 6000. અને ઉપાડ પર વ્યાજ પણ શોધવાનું કીધું છે. તો જુઓ, ઉપાડ પર વ્યાજનું સૂત્ર, ઉપાડ પર વ્યાજ. હવે વ્યાજનું સૂત્ર તો આપણે ભણતા આવ્યા છીએ, PRN ભાગ્યા શું થાય? 100 થાય. ચલો, P ની જગ્યાએ કેટલા રૂપિયા લેવાના? હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, હિરલ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરી રહ્યું છે. તો અહીંયા ઉપાડની રકમ P કેટલા લેવા? P જુઓ, દર મહિનાની શરૂઆતમાં હોય તો વાર્ષિક લઈ શકાય નહીં. દર મહિનામાં કેટલાનો ઉપાડ કરે છે? 500. તો મંથલી, મહિનાની રકમ લેવી. કેટલા લખીશું? 500 ગુણ્યા R એટલે વ્યાજનો દર કેટલા ટકા કીધો છે? 10%. ગુણ્યા n ની કિંમત ક્યારે ઉપાડ કરે છે? દર મહિનાની શરૂઆતમાં. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય એ સંજોગોમાં n ની જગ્યાએ કેટલા લખવાના? 78/12. અને ભાગાકારમાં તો કેટલા છે? 100. એના પછી તમારી જોડે કેલ્ક્યુલેટર તો હોય જ છે, હે ના? 0 0 0 0 ઉડી ગયા અહીંયા. તો આપણે કરવાનું શું છે? 5 ગુણ્યા 10, 5 ગુણ્યા 10 ગુણ્યા 78/12, એટલે આપણો જવાબ આવે છે 325 રૂપિયા, 325 રૂપીસ. ચલો, એના પછી બીજા નંબરનો દાખલો, જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલ છે. ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણને એક ચોખ્ખો નફો આપેલો હોય. કયો નફો આપેલો હોય? ચોખ્ખો નફો, હે ને? એને શું કહેવાય? ચોખ્ખા નફાને શું કહેવાય? કમિશન પહેલાનો નફો કહી શકીએ આપણે. કમિશન પહેલાનો નફો માઇનસ એની અંદરથી કમિશન બાદ કરવામાં આવે. કોઈ પણ ભાગીદારને કમિશન આપવાનો હોય અથવા તો કોઈ પણ મેનેજરને કમિશન આપવાનો હોય, એના પછી આપણને જે મળે એ શું મળે? વહેંચણી પાત્ર નફો મળે. કયો નફો મળે? વહેંચણી
પાત્ર નફો. એ કયો નફો કહેવાય? કમિશન બાદ કર્યા પછીનો. કમિશન બાદ કર્યા પછીનો નફો કહેવાય. હવે દાખલાની અંદર આપણને શું કીધું છે? મેનેજરને કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. કેવી રીતે? કમિશન બાદ કર્યા પછીના નફા. કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે તો કયો નફો કહેવાશે? આપણો વહેંચણી પાત્ર નફાના કેટલા ટકા કરવાના છે? 10%. મેનેજરને કમિશન આપવાનું કેટલા ટકા? 10%. પણ કોના? વહેંચણી પાત્ર નફાના. તો વહેંચણી પાત્ર નફાના 10% કર્યા એટલે કમિશન કેટલું મળ્યું? 6600. તો જુઓ આપણે ગણતરી કરીએ. મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા વહેંચણી પાત્ર નફાના કેટલા ટકા કહેલું છે? 10%. એટલે ગુણ્યા 10 ભાગ્યા આપણે 100 લખી શકીએ છીએ. હવે મેનેજરનું કમિશનનો જવાબ આપેલો છે. કેટલો આપેલો છે? 6600 રૂપિયા. ઓકે, 100 આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે શું થઈ જાય? ગુણાકારમાં. તો 6600 ગુણ્યા 100 ભાગ્યા કેટલા? 10 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર આપણને જે મળે એને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો. તો માટે વહેંચણી પાત્ર નફો બરાબર જવાબ કેટલો મળે? ₹66,000. 66,000 રૂપિયા વહેંચણી પાત્ર નફો મળે. કેટલા રૂપિયા? 66,000 રૂપિયા. હવે દાખલામાં આપણને શું કીધું છે? કે ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 6:2:3. અને જો નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો ભાગીદારી કાયદા 1932 મુજબ દરેક ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈએ નફા નુકસાનનું પ્રમાણ 6:2 કેટલો છે? 3. તો સૌથી પહેલા આપણે જયેશ, કોણ ભાગીદાર છે? જયેશનો નફો શોધીએ. કોનો નફો? જયેશનો નફો. તો જયેશનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો કેટલો મળ્યો આપણને? 66,000 ગુણ્યા જયેશનો ભાગ કેટલો છે? એમાં 6 ભાગ્યા 6 ને 2 8 ને 3 11. કુલ સરવાળો કેટલો થાય? 11. તો ભાગાકારમાં કેટલા રહેશે? 11. હવે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો. 66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 એટલે જવાબ કેટલો આવશે આપણો? 36,000. બીજો ભાગીદાર કોણ છે? સુરેશ. તો સુરેશનો નફો લખીએ આપણે. તો સુરેશનો નફો બરાબર પેઢીનો નફો કેટલો છે? 66,000 રૂપિયા ગુણ્યા અહીંયા સુરેશનો ભાગ કેટલો છે? 2 ભાગ્યા 11 કરું તો જવાબ કેટલો આવે? 12,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ત્રીજો ભાગીદાર કોણ છે? પંકજ. પંકજનો નફો બરાબર 66,000 ગુણ્યા પંકજનો ભાગ કેટલો છે? 3. તો ગુણ્યા 3 ભાગ્યા 11 કરું તો જવાબ કેટલો આવશે? અહીંયા 18,000 રૂપિયા આવશે. આ ચેપ્ટરની અંદર વિભાગ સી ની અંદર 3 ગુણનો એક દાખલો પૂછાય છે અને અહીંયા હું જે દાખલા કરીશ એની અંદરથી જ 100% પૂછાશે એની ખાતરી આપું છું. આપણે એવી રીતે ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ અને જે પણ વિદ્યાર્થીઓ મિત્રો આ મોસ્ટ આઈએમપી દાખલાની અંદર મોસ્ટ આઈએમપી બેચની અંદર જોડાવા માંગતા હોય તો નીચે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 9737448382 અથવા બીજો એક નંબર છે 9712438382 પર WhatsApp મેસેજ અથવા ફોન કરીને જોડાઈ શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીના એપ્લિકેશનની પણ લિંક આપેલી છે તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની કિંમત છે માત્ર 199 રૂપિયામાં આઈએમપી બેચમાં જોઈન થઈ શકો છો. એની અંદર આપણે જે રીતે પહેલા ચેપ્ટરનું રિવિઝન કરી રહ્યા છીએ જે રીતે પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલાનું આપણે ગણતરી કરી રહ્યા છીએ તેવી જ રીતે દરેક ચેપ્ટરનું રિવિઝન કરાવવામાં આવશે એ પણ મોસ્ટ આઈએમપી દાખલાઓ. ચલો આગળ હવે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઉદાહરણ નંબર 7 રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે.
1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી. વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. એના વાર્ષિક હિસાબોની નોંધ થઈ ગઈ, દરેક એન્ટ્રીઓ થઈ ગઈ અને છેલ્લે યાદ આવ્યું કે આપણે મૂડી પર વ્યાજ તો ગણ્યું જ નથી. તો એના માટે આપણે ભૂલ સુધારણા નોંધ કેવી રીતે કરી શકાય એ આપણે આ દાખલામાં શીખીશું. સૌથી પહેલા દરેક ભાગીદારની મૂડી આપણને દાખલામાં આપેલી છે. પહેલા ભાગીદારની 40,000, બીજા ભાગીદારની 30,000 અને ત્રીજા ભાગીદારની કેટલી છે 80,000. તો આપણે જો એક ટેબલ બનાવી દઈશું. વિગત, રામ, લક્ષ્મણ, સીતા અને અહીંયા કુલ 3 ભાગીદારો છે. તો સૌથી પહેલા આપણે કઈ એન્ટ્રી કરવાનું રહી ગયું છે? મૂડી પર વ્યાજ ગણવાનું. કેટલા ટકા? 12%. તો સૌપ્રથમ આપણે મૂડી પર વ્યાજ ગણી લઈએ. મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? 12%. તો પહેલા રામની મૂડી કેટલી આપેલી છે? 40,000. 40,000 ના 12% કરું તો રામને મૂડી પર વ્યાજ કેટલો આવે? 4800 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 4800 રૂપિયા. પછી 30,000 ના 12% કરું એટલે કેટલા રૂપિયા થાય? 3600 રૂપિયા. અને અહીંયા 80,000 ના 12% કરું એટલે જવાબ કેટલો આવે? 9,600 રૂપિયા. ત્રણેયની મૂડી પર વ્યાજનો આપણે સરવાળો કરી દઈએ. પહેલાનો 4800, બીજાનો 3600, ત્રીજાનો 9,600 એટલે 18,000 રૂપિયા થાય. મૂડી પર વ્યાજ પેઢી માટે, કોના માટે? પેઢી માટે ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ ગણવાથી નફામાં શું થાય? ઘટાડો થાય. પણ નફાની વેચણી તો થઈ ગઈ છે. તો આ વેચણી, આ ખોટ કોણ ભોગવશે? ત્રણેય ભાગીદારો ભોગવશે. કયા પ્રમાણમાં? એમના નફા નુકસાનના પ્રમાણમાં. દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો કયા પ્રમાણમાં વેચવામાં આવશે? સરખા પ્રમાણમાં વેચવામાં આવશે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા કુલ ત્રણેય ભાગીદારોનો થયો? 18,000. કુલ નફામાં ઘટાડો કયા હિસ્સે વેચવાનો? સરખે હિસ્સે વેચતા. કેમ સરખે હિસ્સે વેચ્યો? કેમ કે દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું નથી. તો જુઓ, આપણે 18,000 ને ત્રણેય ભાગીદારો વચ્ચે આ ખર્ચ વેચી દઈએ તો પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 6,000 સરખા પ્રમાણમાં, બીજા ભાગીદારના ભાગે 6,000, ત્રીજા ભાગીદારના ભાગે 6,000 અને કુલ કેટલા થાય? 18,000 રૂપિયા થાય. હવે આપણે સમજીએ કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા કરવું. મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે, ભાગીદારો માટે આવક છે. મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવાનો હોય. કોને? ભાગીદારોને. ભાગીદારોને ચૂકવવાનો હોય છે. તો જુઓ, આ શું છે? મૂડી પર વ્યાજ પેઢીએ શું કરવાના છે? આપવાના છે. શું કરવાના છે? પૈસા આપવાના છે. કોને આપવાના છે? ભાગીદારોને આપવાના છે. અને ભાગીદારો પર મૂડી પર વ્યાજ જે 18,000 થયું એ 18,000 ની વેચણી આપણે ભાગીદારો જોડે કરી તો આ પૈસા ભાગીદારો જોડેથી શું થયું? લેવાના થયા. ખર્ચ આપણે ભેગું કર્યું એટલે શું થયું? લેવાના. હે ને? મૂડી પર વ્યાજ ભાગીદારોને આપવાનું છે અને જે કુલ વ્યાજ થયું એ આપણે સરખા પ્રમાણમાં જે 6,000 વેચ્યું એ ભાગીદારો જોડેથી લેવાના છે. તો અહીંયા હવે આપણે રામની વાત કરીએ તો રામને આપવાના કેટલા છે? 4800 રૂપિયા. રામ જોડેથી લેવાના કેટલા છે? 6,000 રૂપિયા. લેવાના વધારે નીકળે છે. કેટલા રૂપિયા? 1200 રૂપિયા. શું નીકળે છે? અહીંયા લેવાના નીકળે છે એટલે હું નિશાની કરી દઉં લે. લેવાના નીકળે છે. ચાલો, અહીંયા આપવાના કેટલા? 3600. લેવાના કેટલા? 6,000. લેવાના વધારે છે તો કેટલા હજુ લેવાના બાકી? આપણે 2400 રૂપિયા. શું લખીશું અહીંયા? લેવાના. ચલો, અહીંયા આવે 9600 રૂપિયા આપવાના, 6,000 રૂપિયા લેવાના. મતલબ આપવાના વધારે છે. કેટલા રૂપિયા આપવાના વધારે છે? 3600 રૂપિયા આપવાના વધારે છે. હવે તમે 11મા ધોરણમાં ભણી ગયા, જેની જોડેથી લેવાના હોય એના ખાતે ઉધાર કરો અને જેને આપવાના હોય એના ખાતે જમા કરો. અહીંયા રામ અને લક્ષ્મણ જોડેથી લેવાના છે એટલે ભૂલ સુધારણા નોંધની અંદર રામ અને લક્ષ્મણ ખાતે શું થશે? ઉધાર. એટલે રામના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, લક્ષ્મણના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. આપવાના કોને છે? સીતાના. તો સીતાના મૂડી અથવા ચાલુ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. તો રામની મૂડી ખાતે રામ જોડેથી લેવાના કેટલા? 1200 રૂપિયા. તો રામના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા કરીશું આપણે? 1200 રૂપિયા. લક્ષ્મણના મૂડી અથવા ચાલુ ખાતે જોડેથી કેટલા લેવાના છે? 2400. એના ખાતે કેટલા ઉધાર કરીશું આપણે? 2400 રૂપિયા. અને સીતાને આપવાના છે કેટલા રૂપિયા? 3600 રૂપિયા. તો સીતાના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા લખી દઈશું આપણે? 3600 જમા કરવામાં આવશે. જેટલી રકમ ઉધાર થઈ હોય એટલી જ નિયમ પ્રમાણે જમા થવી જોઈએ. ક્લિયર? કમ્પ્લીટ? ઓકે. કોઈ પણ વિદ્યાર્થીને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટની અંદર ડાઉટ પૂછી શકે છે અથવા તો તમને મોબાઈલ નંબર સ્ક્રીન પર પહેલા દેખાયો તો એ નંબર ઉપર તમે WhatsApp મેસેજ કરીને પણ ડાઉટ પૂછી શકો છો. ચલો, હવે આપણે આગળ વધીએ.
જેનેટ, અક્ષરા, સપના ત્રણ ભાગીદારો છે. ત્રણે ત્રણ ભાગીદારો સરખા હિસ્સાના ભાગીદારો છે. ઉદાહરણ નંબર 11 મોસ્ટ આઈએમપી છે. તેમની કુલ મૂડી 3 લાખ છે. ત્રણેય ભાગીદારોની કુલ મૂડી કેટલી છે? 3 લાખ. મૂડીનું પ્રમાણ 2:3:5 છે. પેઢીની મૂડી પર 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા છે. તો ભાગીદાર જેનેટ અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો જુઓ, ભાગીદારોને એક તો મૂડી પર વ્યાજ મળે અને એ ભાગીદારો છે એટલે નફામાં ભાગ પણ મળે. તો આપણને સૌથી પહેલા જવાબ કોનો આપેલો છે? અક્ષરાનો. અક્ષરાને કુલ કેટલા રૂપિયા મળ્યા? 45,400 રૂપિયા. તો આપણે એવું એક કોષ્ટક બનાવી દઈએ. વિગત, પહેલો ભાગીદાર જેનેટ, અક્ષરા અને સપના. પહેલા આપણે અક્ષરાનો જવાબ આપેલો છે એટલે અક્ષરાની ગણતરી કરીએ. અક્ષરાને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા? 45,400. મૂડીના વ્યાજ સહિત મળતો નફો અક્ષરાનો કેટલો છે? 45,400, 45,400. તો અક્ષરા ભાગીદાર છે તો બે વસ્તુ મળે. એક તો મૂડી પર વ્યાજ મળે અને એને નફામાં ભાગ મળે. તો સૌથી પહેલા મૂડી પર વ્યાજ શોધવું હોય તો એની મૂડી કેટલી? તો કુલ મૂડી આખા પેઢીની મૂડી કેટલી છે? 3 લાખ. એની અંદરથી અક્ષરાનો કેટલો ભાગ આવે? જુઓ, 3 લાખ ગુણ્યા મૂડીનું પ્રમાણ આપણને આપેલું હતું 2:3:5. અક્ષરા કયા નંબરની ભાગીદાર છે? વચ્ચેની ભાગીદાર છે. તો એનું વચ્ચેનું પ્રમાણ કયું છે? 3 છે. તો ગુણ્યા 3 ભાગ્યા 2 3 5 5 ને 5 10. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો 0 0 અહીંયા ઉડી જાય. 30,000 ગુણ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? અક્ષરાની મૂડી કેટલી કહેવાય? 90,000 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા કહેવાય? 90,000 રૂપિયા. હવે કેટલા ટકા વ્યાજ આપવાનું છે? વાર્ષિક 6%. તો મૂડી પર વ્યાજ 6% લેખે મૂડી પર વ્યાજ અક્ષરાને 90,000 ના 6% કેટલા મળે? 5,400 રૂપિયા મળે. કેટલા રૂપિયા મળે? 5,400. 90,000 ના 6%, હે ને? હવે અક્ષરાને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળ્યા? 45,400. 45,400 માં મૂડીનું વ્યાજ કેટલું છે? 5400. તો બાકીની રકમ કઈ મળી છે? કેમ આટલા પૈસા મળ્યા? તો એ નફામાં ભાગ મળ્યો હશે. એ ભાગીદાર છે તો નફામાં ભાગ 45,400 માંથી 5400 બાદ કરું એટલે 40,000 એને નફામાં ભાગ મળ્યો કહેવાય. કેટલો મળ્યો? 40,000 રૂપિયા. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે જેનેટ અને સપનાને મૂડીનું વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? જેનેટને કુલ કેટલી રકમ મળે એ શોધવાની છે અને સપનાને કુલ કેટલી રકમ મળે એ શોધવાની છે. તો પહેલા જેનેટ અને સપનાની આપણે મૂડી લખી દઈએ. જેનેટનું મૂડીનું પ્રમાણ કેટલું છે? 2. તો 3 લાખ ગુણ્યા 2 ભાગ્યા 10 કરું એટલે જવાબ કેટલો આવે? અહીંયા 60,000 રૂપિયા. અને સપનામાં 3 લાખ ગુણ્યા 5 ભાગ્યા 10 કરું એટલે સપનાની મૂડી કેટલી કહેવાય? 1,50,000 રૂપિયા. ચલો, હવે દાખલાની અંદર બંનેની મૂડી પર વ્યાજ ગણી લઈએ. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? મૂડી પર 6%. તો 60,000 ના 6% કરો કેટલો જવાબ આવે? 3600 રૂપિયા આવે. અને 1,50,000 ના હું 60% કરું જવાબ કેટલો આવે? 9,000 રૂપિયા. 9,000 રૂપીસ. હવે અહીંયા જેનેટ અને સપનાને નફામાં કેટલો ભાગ મળશે? તો દાખલામાં પહેલે જ આપણને કહેલું હતું કે ત્રણે ત્રણ ભાગીદારો સરખે હિસ્સે નફા નુકસાન વેચે છે. તો જો અક્ષરાને 40,000 નફો મળતો હોય તો જેનેટને બી કેટલો મળે? 40,000 જ મળે, કેમ કે ત્રણે ત્રણ ભાગીદારોને સરખો મળે. સપનાને બી કેટલો મળે? 40,000 રૂપિયા મળે. તો જેનેટને મૂડીના વ્યાજ સહિત 40,000 વત્તા 3600 એટલે કેટલા મળે? 43,600 રૂપિયા. અને સપનાને 9,000 વત્તા 40,000 નફો એટલે કેટલા મળે? ટોટલ 49,000, 49,000 રૂપિયા કુલ મળશે. ચલો, હવે આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ છીએ. એની અંદર પહેલો પ્રશ્ન છે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજવીને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. સૌથી પહેલા જ કીધું છે મહેતાને પંડ્યા કરતા 4 ગણો મળે છે. પંડ્યાને કેટલો મળે છે આપણને ખબર છે? ના. તો આપણે પેલા ધારી લઈએ. ધારો કે પંડ્યાનો નફામાં ભાગ 1 છે. કેટલો છે? 1. તો મહેતાને પંડ્યા કરતા કેટલા ગણા કીધો છે? 4 ગણો. તો માટે મહેતાનો નફામાં ભાગ કેટલો કહેવાય? પંડ્યા કરતા 4 ગણો. આનો 1 છે ગુણ્યા 4 બરાબર કેટલા આવે? 4 આવે. ત્રીજો બાજભાઈ, ત્રીજો ભાગીદાર કોણ છે? બાજભાઈ. તો અહીંયા લખીએ બાજભાઈને નફામાં ભાગ બરાબર મહેતાના હિસ્સાનો અડધો. મહેતાનો કેટલો હિસ્સો છે? 4. એનો અડધો 4 ભાગ્યા 2 કરું જવાબ કેટલો આવે? 2 આવે.
તો અહીંયા ત્રણ ભાગીદારો છે. સૌથી પહેલો કોણ છે? પંડ્યા, બીજો ભાગીદાર મહેતા અને ત્રીજો ભાગીદાર કોણ છે? બાજભાઈ છે. ચલો મહેતાનો કેટલો ભાગ આવ્યો? 1, સોરી પંડ્યાનો 1, મહેતાનો 4 અને બાજભાઈનો કેટલો? 2. એટલે 1:4:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયા હોય તો દરેક ભાગીદારને નફાની રકમ શોધો. દરેક ભાગીદારને કેટલી મળે? તો સૌથી પહેલા આપણે પહેલા ભાગીદારનું નામ શું છે? પંડ્યાનો નફો શોધી લઈએ. તો અહીંયા લખીએ પંડ્યાનો નફો બરાબર કુલ પેઢીનો નફો કેટલો આપેલો છે? 87,500 ઇન્ટુ પંડ્યાનો ભાગ કેટલો? એમાં 1 ભાગ્યા કુલ સરવાળો કેટલો થાય? 1 ને 4 5, 5 ને 2 7. એટલે શું કરીશું આપણે? 87,500 ગુણ્યા 1/7. 87,500 ગુણ્યા 1/7. તો પહેલા ભાગીદારને 12,500 રૂપિયા નફામાં ભાગ મળે. કેટલો? 12,500. બીજો મહેતાનો નફો. બીજો ભાગીદાર કોણ છે? મહેતાનો નફો. તો કુલ નફો કેટલો છે? પેઢીનો 87,500. એમાં મહેતાનો કેટલો ભાગ છે? 4 ભાગ્યા કેટલા? કુલ સરવાળો 7. તો 87,500 ગુણ્યા 4/7 કરું તો જવાબ કેટલો આવશે? આપણો 50,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. ત્રીજો ભાગીદાર કોણ છે? બાજભાઈ. તો અહીંયા લખીએ બાજભાઈનો નફો બરાબર કુલ નફો કેટલો આપણો? 87,500. એમાં બાજભાઈનો ભાગ કેટલો છે? 2 ભાગ્યા 7. તો જવાબ કેટલો આવે? અહીંયા 25,000 25,000 રૂપિયા મળશે. હે ને? 3 ગુણમાં દાખલો પૂછાય છે વિભાગ સી ની અંદર, ક્વેશ્ચન નંબર 31. ચલો આગળ હવે નેક્સ્ટ ક્વેશ્ચન એક કરીએ. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000 નફો. કેટલો નફો કીધો છે આપણને? 1,35,000 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 માં પ્રમાણમાં વેચ્યું. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? તો સૌથી પહેલા આપણે નફાની ભૂલથી વેચણી થઈ છે તો આપણે કોષ્ટક બનાવી દઈએ. વિગત, શીલા, સુરભી અને સંકેત. સૌથી પહેલા નફાની સાચી રીતે વેચણી કરી દઈએ. કઈ રીતે? નફાની સાચી રીતે વેચણી કરી દઈએ. કયા પ્રમાણમાં છે? 3:2:3 ના પ્રમાણમાં. જુઓ આ સાચું પ્રમાણ છે. 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી આ ખોટું પ્રમાણથી વેચ્યું છે. ભૂલ કરેલી છે. ચલો કુલ નફો પેઢીનો કેટલો છે? 1,35,000. 1,35,000 રૂપિયા. 1,35,000 ને આપણે નફાની સાચી રીતે વેચણી કરી એટલે 3:2:3 એટલે 3 ને 2 5, 5 ને 3 કેટલા થાય? 8 સરવાળો થાય. કુલ સરવાળો કેટલો થાય? 8. તો અહીંયા હવે સૌથી પહેલા શીલાની વાત કરીએ તો 1,35,000 ગુણ્યા શીલાનો ભાગ કેટલો છે? 3 ભાગ્યા 8. તો આને કેટલા મળે? 50,625 રૂપિયા મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 50,625. બીજા ભાગીદારનો ભાગ કેટલો છે? 2. તો 1,35,000 ગુણ્યા 2/8. તો એને કેટલો મળવો જોઈએ? 33,750 રૂપિયા. 33,750 રૂપિયા મળવા જોઈએ. સંકેતની વાત કરીએ ત્રીજા ભાગીદારની તો એનો ભાગ બી કેટલો છે? 3. તો 1,35,000 ગુણ્યા 3/8 કરું તો જવાબ કેટલો આવે? 50,625 રૂપિયા. 50,625 રૂપિયા. પણ અહીંયા ભૂલ કરી દીધી છે. નફાની ભૂલથી ખોટી વેચણી કરી દીધી છે. કયા પ્રમાણમાં? 2:1:3 ના પ્રમાણમાં. તો કેટલા થયા એ જોઈ લઈએ. 2 ને 3, 3 ને 3 કેટલા થયા? 6 કુલ સરવાળો. તો સૌથી પહેલા શીલા ભૂલથી કેટલા લઈ ગઈ? 1,35,000 ગુણ્યા શીલાનો ભાગ કેટલો કીધો છે? 2. તો ગુણ્યા 2/6 45,000 શીલાને મળ્યા. ચલો સુરભીમાં 1,35,000 ગુણ્યા સુરભીનો ભાગ કેટલો છે? 1 ગુણ્યા 1/6 આને 22,500 મળ્યા. ભૂલથી કેટલા આપ્યા એને? 22,500. અને છેલ્લો ભાગીદાર જે છે સંકેત એની વાત કરીએ તો 1,35,000 ગુણ્યા 3/6 એ 67,500 રૂપિયા લઈ ગયો. 67,500 રૂપીસ લઈ ગયો ભૂલથી. હવે આપણે જોઈએ કોણ વધારે લઈ ગયો. જુઓ ખરેખર શીલાને નફામાં ભાગ 50,000 મળવો જોઈએ પણ મળ્યા કેટલા? 45,000. ઓછા મળ્યા. કેટલા રૂપિયા? 5,625 રૂપિયા શું મળ્યા? ઓછા મળ્યા. ઓકે સુરભીને પણ ઓછા મળ્યા છે. 33,750 મળવા જોઈએ પણ એને ભૂલથી આપણે આપ્યા કેટલા? 22,500. તો 11,250 રૂપિયા હજુ આપવાના બાકી. જુઓ સમજીએ 50,625 આપવાના હતા, ભૂલથી 45,000 આપ્યા તો હજુ આને 5,650 રૂપિયા આપવાના કેમ કે પહેલા આપણે ઓછા આપ્યા હતા.
આને ખરેખર 33,750 મળવા જોઈએ. આપ્યા કેટલા? 22,500. તો હજુ 11,250 રૂપિયા એને આપવાના છે. આને આપવાના કેટલા જોઈએ? 50,625. ભૂલથી કેટલો લઈ ગયો? 60,500. ભૂલથી વધારે લઈ ગયો છે. કેટલા રૂપિયા વધારે લઈ ગયો છે? 50,625 માઇનસ 68,500. એનો મતલબ 16,875 રૂપિયા વધુ લઈ ગયો. 16,875 રૂપિયા વધુ લઈ ગયો એટલે પાછા એની જોડેથી લઈ લેવાના, એટલે લેવાના. તો નિયમ પ્રમાણે જેની જોડેથી લેવાના હોય એનું ખાતું શું થશે? ઉધાર. એટલે સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે શું થશે? ઉધાર. એને એની જોડેથી લેવાના છે. કેટલા રૂપિયા? 16,875 રૂપિયા. તો સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે આપણે ઉધાર લખીશું. ઉધારના કોલમમાં 16,875 રૂપિયા. હવે બાકીના સુરભી અને શીલાને આપણે આપવાના છે, તો એમના ખાતે જમા થશે. તો તે શીલાના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા લખીશું? 5,625 રૂપિયા. અને સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા લખવામાં આવશે? 11,250 રૂપિયા. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલા ઉપર આપણે પ્રયાણ કરીએ. લતા, ગીતા અને પ્રમીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 રૂપિયા ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. જેવી રીતે આપણે આગળ દાખલો ગણ્યો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, એવી રીતે આની અંદર છે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. તો શું કરીશું? જુઓ, ઉપાડ પર વ્યાજ ત્રણેય ભાગીદારોનો દાખલામાં આપેલો છે. પહેલા કોષ્ટક બનાવી દીધો, વિગત લતા, ગીતા, પ્રવીણા અને કુલ. તો સૌથી પહેલા શું લખીશું આપણે? ઉપાડ પર વ્યાજ. તો પહેલા ભાગીદારનો ઉપાડ પર વ્યાજ ડાયરેક્ટ રકમ આપેલી છે. કેટલા રૂપિયા છે? 2700 રૂપિયા. બીજા ભાગીદારનો કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. ત્રીજા ભાગીદારનો કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા. ત્રણેય ભાગીદારના ઉપાડ પર વ્યાજ કેટલું આપવાનું રહી ગયું જોઈ લઈએ. 2700, 1200 અને 1500, 5400 રૂપિયા ઉપાડ પર વ્યાજ. ઓકે, હવે ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક કહેવાય. તો ઉપાડ પર વ્યાજ પેઢીએ ભાગીદારો જોડીથી શું કરવાના છે? લેવાના છે. શું કરવાના છે? લેવાના. આ લઈને કરવાનું શું? વાર્ષિક હિસાબો પતી ગયા છે, હિસાબો પતી ગયા, લઈને પાછા ભાગીદારોને જ આપી દેવાના. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી, તો કયા પ્રમાણમાં વેચીશું? સરખા પ્રમાણમાં. કુલ રકમ કેટલી છે? 5400 રૂપિયા ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક થઈ. ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણે વેચી દઈએ. 1800 અને 1800. તો જુઓ, ઉપાડ પર વ્યાજ લેવાના હતા. જે ઉપાડ પર વ્યાજ નફામાં વધારો થયો એ ભાગીદારોને શું કરવાના છે? પેઢીએ આપવાના છે. તો જુઓ, અહીંયા આપવાના કેટલા છે? 1800. લેવાના કેટલા છે? 2700. 900 રૂપિયા વધારે લેવાના છે. આની જોડેથી 900 રૂપિયા વધારે લેવાના છે. અહીંયા 1800 આપવાના, 1200 લેવાના. આપવાના વધારે છે. કેટલા? 600 રૂપિયા. શું લખીશું? અહીંયા આપવાના છે. અહીંયા બી શું છે? આપવાના 1800, લેવાના 1500. આપવાના વધારે છે. કેટલા રૂપિયા? 300 રૂપિયા હજુ આપણે આપવાના એને બાકી છે. નિયમ પ્રમાણે જેની જોડેથી લેવાના હોય એના ખાતે શું કરવાના? ઉધાર. તો લેવાના કોની જોડેથી? લતા જોડેથી. કેટલા રૂપિયા લેવાના નીકળ્યા? 900 રૂપિયા. તો લતાના મૂડી અથવા ચાલુ ખાતે આપણે ઉધાર કરીશું. કેટલા રૂપિયા? 900 રૂપિયા. તે ગીતા અને પ્રવીણાને આપવાના છે, તો બંને ખાતે જમા કરીશું. તો ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા આપવાના છે? 600 રૂપિયા. અને તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા આપવાના છે? આપણે 300 રૂપિયા, 300 રૂપિયા. ચલો આગળ હવે વધીએ આપણે. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. મૂડીનું પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા હોશિયાર ને હોશિયાર વિદ્યાર્થી જે 100 માંથી 90 પ્લસ લાવતો હોય એ પણ ભૂલ કરી બેસે છે. મૂડીનું પ્રમાણ આપેલું છે. કયું પ્રમાણ આપેલું છે? મૂડીનું પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું. આ જે છે 3:4:2:3 નફા નુકસાનનું પ્રમાણ નથી. ચલો આગળ. મુકેશ નફામાંથી ઓછામાં ઓછા, મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. મુકેશને શું કીધું? કોણે ભેગા થઈને? ધવલ અને વિનોદે બંને ભેગા થઈને કહી દીધું અને 35,000 રૂપિયા મળશે, અને જો નહીં મળે તો અમે બંને પૂરા કરીને આપીશું એવી ખાતરી આપી દીધી. પેઢીના વર્ષનો નફો 90,000 થયો તો ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી, તો સૌ પ્રમાણ સરખા પ્રમાણમાં વેચવામાં આવશે. તો સૌથી પહેલા આપણે પેલો ભાગીદાર કોણ છે? મુકેશ. તો સૌથી પહેલા લખી દઈએ મુકેશનો નફો. મુકેશનો નફો બરાબર કુલ નફો પેઢીનો કેટલો થયો? 90,000 ભાગ્યા 3 એટલે મુકેશને કેટલા મળે? કેમ 3? કેમ કે 3 ભાગીદારો છે, સરખા પ્રમાણમાં નફો વેચવાનો છે, 30,000. બીજો ધવલનો નફો, તો ધવલનો નફો બરાબર કુલ પેઢીનો નફો આપણને કેટલો આપેલો? 90,000
ભાગ્યા હું કેટલા કરીશ 3 સરખા પ્રમાણમાં એટલે કેટલા મળે આને બી 30,000 રૂપિયા. પછી વિનોદનો નફો, વિનોદનો કુલ પેઢીનો નફો કેટલો 90,000, ત્રણે ભાગીદારો વચ્ચે વેચી એટલે ભાગ્યા 3 એટલે વિનોદને બી કેટલા મળે 30,000 રૂપિયા મળે. હવે મુકેશ શું કહેશે, મને તો કેટલાની ગેરંટી મળેલી છે 35,000, તમે મને કેમ 30,000 આપો? ના ચાલે. મુકેશ કે મને 30,000 મળે ચાલે નહીં, મને તમે ઓછામાં ઓછા 35,000 ની ગેરંટી આપેલી છે, 5,000 રૂપિયા લાવો. તો મુકેશ 5,000 રૂપિયા કોની જોડેથી લેશે? કોણે ગેરંટી આપી હતી, ખાતરી આપી હતી? ધવલ અને વિનોદે. તો મુકેશ 5,000 રૂપિયા બંને જોડેથી લેશે. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં કયું નથી આપેલું એટલે સરખું કહેવાય. એટલે 5,000 રૂપિયામાંથી 2500 રૂપિયા ધવલ આપશે અને 2500 રૂપિયા કોણ આપશે? મુકેશ. તો જુઓ, સૌથી પહેલા લખીએ ધવલે મુકેશને આપવી પડતી રકમ બરાબર કેટલા રૂપિયા ખૂટે છે? 5,000. બે ભાગીદારો આપશે એટલે એને કેટલા રૂપિયા આપવાના? 2500 રૂપિયા. અને બીજો કોણ આપશે? વિનોદે કોને? મુકેશને આપવી પડતી રકમ કુલ કેટલા એને આપવાના છે? 5,000. બે ભાગીદારો ભેગા થઈને આપે એટલે 2500 નફા નુકસાનના પ્રમાણે વેચી જશે. હવે એનો નફો નુકસાન બદલાઈ જશે. જુઓ, મુકેશનો નફો કેટલો રહેશે? ચલો, મુકેશનો નફો, મુકેશને પહેલા કેટલા રૂપિયા મળતો હતો? 30,000 નફો મળતો હતો, પ્લસ 2500 રૂપિયા ધવલ જોડેથી આવશે અને પ્લસ 2500 રૂપિયા કોની જોડેથી આવશે? વિનોદ જોડેથી. એટલે કુલ એનો નફો ખાતરી પ્રમાણે કેટલો થઈ જશે? 35,000 રૂપિયા થઈ જશે. અને ધવલ અને વિનોદના નફામાં ઘટાડો થશે તો ધવલનો નફો કેટલો થશે? અહીંયા 30,000. એમાંથી કેટલા જશે? 2500 એટલે કેટલા વચ્ચે? 27,500 રૂપિયા. ધવલ પછી કોણ છે? વિનોદ. તો લખીએ વિનોદનો નફો બી કેટલો થશે? 30,000 મળતા હતા પણ એને 2500 રૂપિયા એને મુકેશને આપવા પડશે એટલે નફો કેટલો વધશે? એનો બી 27,500 રૂપિયા. ચાલો, એના પછી હવે રઘુવીરની આખરની મૂડી 80,000 છે. રઘુવીરની આખરની મૂડી કેટલી છે? 80,000. જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 અને નફાના 17,800 ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ કેટલું થાય? કઈ મૂડી ઉપર ગણવાનું છે? શરૂઆતની મૂડી. તો દાખલામાં આપણે ભૂલ શું કરી બેસીએ છીએ? આ મૂડી પર ડાયરેક્ટ 6% કરી દઈએ. એ ખોટું કહેવાય. જે કેમ કે આ જે મૂડી આપેલી કઈ મૂડી છે? આખરની મૂડી. અને આપણે જે 6% ગણવાના છે કઈ મૂડી પર ગણવાના છે? શરૂઆતની મૂડી પર ગણવાના છે. અને આપણને દાખલામાં ઉપાડ અને નફાની એન્ટ્રી આપેલી છે. તો જુઓ, શરૂની મૂડી શોધવાનું સૂત્ર, શરૂની મૂડી બરાબર આખરની મૂડી. કોની એન્ટ્રી છે? ઉપાડ. તો જો ઉપાડ શરૂઆતની મૂડીમાંથી માઈનસ થાય, આખરની મૂડીમાં ઉપાડ શું થાય? પ્લસ થાય. આખરની મૂડીમાં ઉપાડ શું થાય? પ્લસ. પછી નફાની એન્ટ્રી, શરૂઆતની મૂડીમાં નફો પ્લસ થાય પણ આખરની મૂડીમાંથી નફો શું થાય? માઈનસ કરવામાં આવે. ચલો, આખરની મૂડી દાખલામાં કેટલી આપેલી છે? 80,000 પ્લસ ઉપાડ કેટલો છે? 12,500 રૂપિયા માઇનસ નફો કેટલો? 17,800 રૂપિયા. તો આપણે ગણતરી કરીએ, 80,000 પ્લસ 12,500 માઇનસ 17,800 રકમ વધે છે 74,700. હવે શરૂની મૂડી પર વ્યાજ, શરૂની મૂડી પર વ્યાજ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની મૂડી કેટલી? 74,700. કેટલા ટકા ગણવાનું કીધું છે દાખલામાં? આપણને 6%. તો ગુણ્યા 6% અને આપણી જોડે કેલ્ક્યુલેટર તો છે જ, ગુણ્યા 6% કરીશું એટલે જવાબ કેટલો આવશે? 4482, 4482. આ દાખલા મોસ્ટ આઈએમપી દાખલા છે ચેપ્ટર નંબર 1 ની અંદરથી, જે વિભાગ સી ની અંદર ક્વેશ્ચન નંબર 31 પૂછાશે. એવી જ રીતે આપણે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલાનું રિવિઝન કરવાનું છે. ધન્યવાદ.